ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। ચૈત્ર માસમાં મીઠું ન ખાવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે, પણ આખરે એવું શું છે આ મીઠામાં કે તેને ચૈત્ર માસમાં ટાળવામાં આવે છે? ચૈત્ર માસ એટલે ચૈત્ર વ્રત, ઉપવાસ અને આધ્યાત્મિક શુદ્ધિનો સમય, પણ શું તમે જાણો છો કે આ મહિને મીઠું ખાવાની મનાઈ છે? હા, તમે સાચું સાંભળ્યું। શું તમે માત્ર એક ધાર્મિક માન્યતા છે કે પછી તેની પાછળ કોઈ જ્ઞાનિક કારણ છુપાયેલું છે? આજે આ વિડીયોમાં આપણે ચૈત્ર માસમાં મીઠું કેમ નથી ખવાતું તેની રહસ્યમય અને રોમાંચક વાત જાણીશું। તો વિડીયોને પૂરો જોજો, કારણ કે આપણે આ પરંપરાની ખરી સત્યની તહેનાત કરીશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખી દેજો। આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં મીઠું વગરનું ભોજન લેવું જોઈએ અને આ આખો મહિનો મીઠું ખરીદવામાં નથી આવતું। એટલે કે મહિલાઓએ ચૈત્ર માસ શરૂ થવાનો પહેલા આ મહિના માટે જેટલું મીઠું જરૂર છે તે પહેલેથી જ લઈને રાખે છે। તો મિત્રો, આ પરંપરા પાછળનું રહસ્ય શું છે તેની સંપૂર્ણ માહિતી અને કથા આ વિડીયોમાં સાંભળવા મળશે। મિત્રો, ચૈત્ર માસનું વૈદિક નામ મધ્ય માસ છે, કારણ કે આ માસ ચિત્રા નક્ષત્રમાં આવે છે, એટલે આ માસને ચૈત્ર માસ કહેવાય છે। ચૈત્ર માસની સુદ એકમથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે। આ 9 દિવસમાં નવરા પાસે જવાથી માતા નવદુર્ગાની પૂજા કરવામાં આવે છે। ચૈત્ર માસમાં અલુણા વ્રત રાખવામાં આવે છે, જેમાં લૂણ વગરનું એટલે કે મીઠું ન હોય તેવું ભોજન લેવાય છે। તેથી આ વ્રતને અલુણા વ્રત કહીએ છીએ। શાસ્ત્રો પ્રમાણે આખો ચૈત્ર માસ લૂણ વગરનું ભોજન લેવું જોઈએ એ કહેવામાં આવ્યું છે। જો પૂરો માસ મીઠું વગરનું ભોજન લેવું યોગ્ય ન લાગે તો 5, 3 કે 1 દિવસ તો મીઠું ખાતું જ રહેવું જોઈએ। જો એ પણ ન થાય તો ચૈત્ર માસની અમાસના દિવસે મીઠા વગરનું મોડું જમવાથી આખો ચૈત્ર માસ મીઠા વગરનો ખોરાક કર્યાનું ફળ મળે છે। ચૈત્ર માસમાં મીઠા વગરનો ખોરાક જમવાનું મહત્વ છે, કારણ કે આ પાછળનું ધાર્મિક મહાત્મ્ય એ છે કે જ્યારે ભગવાન શિવ તપસ્યા માટે હિમાલય ગયા ત્યારે માતા પાર્વતીની એકલતા હટાવવા પાર્વતીને ભરોસો આપે છે કે તમારા શરીરના મેલમાંથી 2 પૂતળા બનાવો અને મારું સ્મરણ રાખો, ત્યારે 2 બાળકો જન્મશે અને તમારી એકલતા દૂર થઈ જશે। આમ માતા પાર્વતીએ ભગવાન ગણેશ અને ઉષાને ઉત્પન્ન કર્યા અને સમય સાથે ભગવાન ભોળાનાથ તપસ્યા કરીને ઘરે પાછા ફરતા તેઓ પાર્વતીને જે વચન આપ્યું હતું
તે ભૂલી ગયા. બે બાળકોને જોયા અને ગુસ્સામાં ઊભા થઈ ગયા કે હું તો તપસ્યામાં રહ્યો હતો ત્યારે આ બાળકો કોના છે? ભગવાન શિવનો એવો ગુસ્સો જોઈ ઉષા રડી ગઈ અને મીઠાની કોઠીમાં ફસાઈ ગઈ. આ બાજુ ભગવાન શિવ અને પુત્ર ગણેશ વચ્ચે ભયંકર યુદ્ધ સર્જાયો. ભગવાન શિવે ગુસ્સામાં ગણપતિનું માથું કાપી નાખ્યું. ત્યારે માતા પાર્વતી સ્નાન કરીને બહાર આવ્યા. પોતાના પુત્રનું માથું કપાયેલી સ્થિતિને જોઈને અને ઉષાને મીઠાની કોઠીમાં છુપાઈને જોઈને ઉષાને શ્રાપ આપ્યો કે તારા ભાઈની રક્ષા કરવા બીજું કર્યા વગર તું મીઠાની કોઠીમાં કેમ છુપાઈ જાઉં છું? તું મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ. આથી હું તને શ્રાપ દઉં છું કે તારું શરીર મીઠામાં ઓગળી જશે અને તમારો જન્મ રાક્ષસ કુળમાં થશે. આવો શ્રાપ સાંભળીને ઉષા રડવા વિજવાળી હતી. માતા પાર્વતીને આ શ્રાપમાંથી મુક્ત કરવા અરજી કરી રહી હતી. ત્યારે ચૈત્ર મહિનાનો સમય હતો. માતા પાર્વતીએ શાંતિ પામીને ઉષાને વચન આપ્યું કે તમારું શરીર મીઠામાં ઓગળી જઈને નાશ થશે. તમારો જન્મ ભલે રાક્ષસ કુળમાં થાય પરંતુ તમારા લગ્ન દેવપુત્ર સાથે થશે. તેમજ ચૈત્રમાં મળીને જે કોઈ મીઠા વગર પકવેલું ખાવા આવશે એ તમારું પવિત્ર ચરિત્ર સાંભળશે. તેને નખમાં રોગ નહીં આવે, બ્રહ્મી તાવ તણ્યો અને આઠવાર તેનાથી શોક દૂર ભાગશે. આ બધું મહાત્માને લીધે ચૈત્ર માસમાં મીઠું નથી ખરીદતા અને આખો ચૈત્ર માસ મીઠા વગરનું ભોજન કરવાનું મહત્વ છે. આ મહિનામાં ઉખાહરણ વાંચવું અને સાંભળવું પણ ખાસ મહત્વ ધરાવે છે. મિત્રો, વૈજ્ઞાનિક રીતે જોતાં ચૈત્ર માસમાં વધુ તડકો અને ગરમી પડી રહી હોય છે. જે કારણે કફનું પ્રમાણ વધુ થાય છે અને શરીરમાં પરસેવો વધારે થાય છે. તેથી આ મહિનામાં મીઠાનું સેવન જેટલું ઓછું કરીએ તેટલું શરીર માટે સારું રહે છે. એટલે કે આ પહેલાં ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિએ ચૈત્ર મહિનામાં મીઠા વગરનું ભોજન લેવું ફાયદાકારક થાય છે. મિત્રો, આ ચૈત્ર મહિનામાં બધા માટે માઠું છે કે મીઠું નહીં ખરીદવું જોઈએ અને મીઠા વગરના ભોજન લેવાનું એટલું મહત્વપૂર્ણ છે કે તેની એક કથા છે. ચૈત્ર મહિનાથી હવામાનમાં બદલાવ આવે છે. શિયાળાની ઋતુ પૂરી થાય છે અને ઉનાળાની ઋતુ શરૂ થાય છે. આ મહિનામાં લીમડાના પાનને ખાવાનું ખૂબ જ મહત્વ છે. લીમડાના પાનનું સેવન શરીરને નિરોગી રાખે છે અને શરીરમાં રોગ પ્રવેશ થતી નથી. આયુર્વેદમાં લીમડાના પાનને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે. તેથી આખા ચૈત્ર મહિનામાં તેનો ઉપયોગ રહેવો જોઈએ. દરરોજ સવારે ખાલી પેટ લીમડાના પાન
ચાંપી ખાવાથી પેટના અનેક રોગોથી મુક્તિ મળે છે. લીમડો શરીરના બધા રોગના સંક્રમણથી દૂર રાખે છે. ચૈત્રના મહિને લીમડા સાથે સાકર અને ગોળ ખાવાથી શરીરને બળ મળે છે. એટલે જ ગોળી ખવડાવવાના દિવસે લીમડાની સાથે ગોળ ખવડાવવાની પ્રથા છે. ચૈત્રમાં હોય ત્યાં સુધી દૂધ ન પીવો. તેના બદલે મિશ્રી સાથે તાજું દહીં કે છાશ લાવી શકો છો. દહીં અને સાકર ખાવાથી પેટ ઠંડુ રહે છે અને જાતકની કુંડળીમાં ચંદ્ર ગ્રહ દશા પણ મજબૂત બને છે. ચૈત્રમાં લોકોના પાચન તંત્ર ખૂબ જ નિરાશાજનક હોય છે. તેથી આ દિવસોમાં વધારે તેલવાળો અને શાકાહારી ખોરાક ન ખાવો. હળવો ખોરાક લેવો સારું છે અને જો શક્ય હોય તો એક વખતમાં જ ભોજન કરવું જોઈએ. રાતનું ભોજન ટાળવું પણ જલ્દી થઈ શકે છે. આ મહિનામાં વાસી ખોરાક નહીં ખાઓ. અનાજ ઓછું વપરાશ કરો અને ફળોનો ઉપયોગ વધુ કરો. આ મહિનામાં શેકેલા ચણા અને ગોળ ખાવું શુભ માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે. આ મહિનામાં શરીરમાં પાણી ખૂબ જ ઓછી માત્રામાં રહે છે, તેથી વધારે પાણી પીવાનું જોઈએ. ચૈત્ર માસની શરૂઆત થાય સાથે જ શિયાળો સમાપ્ત થાય છે અને હવામાનમાં ફેરફાર આવે છે. ગરમીનો આવો ધબકારો હોય છે. એટલે આયુર્વેદિક અને ધાર્મિક દ્રષ્ટિએ ચૈત્ર મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવું ફાયદાકારક માનવામાં કહેવાય છે. લોકોએ કહ્યું છે કે આ મહિનામાં ગરમ પાણીથી સ્નાન કરશો તો શરીરમાં નબળાઈ વધી જાય છે અને રોગપ્રતિકારક શક્તિ કમજોર થઈ જાય છે. તેથી આ મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવું ઘણી જ આવશ્યક છે. ચૈત્ર મહિનામાં સૂર્યદેવનું પૂજન કરવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનામાં સૂર્યને ઉપાસવા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પ્રસરી જાય છે અને જેમની નક્ષામાં સૂર્ય દોષ હોય તે જીજવાઈ જાય છે. આ મહિનામાં વહેલા પ્રાતઃ ઉઠવું અને ભગવાન સૂર્યનારાયણને નિયમિત જળ આપવું ખૂબ જ મહત્વનું છે. આ માટે તાંબાના કળશમાં શુદ્ધ જળ ભરીને તેમાં લાલ રંગના પાન મૂકવા જોઈએ. લાલ ચંદન મિક્સ કરી ભગવાન સૂર્યનારાયણને જળ આપવાથી મન શાંત થાય છે અને સૂર્યદેવની કરુણા મળે છે. કહેવાય છે કે આ રીતે વ્યક્તિને ઊંચા પદ અને પ્રતિષ્ઠા મળે છે. કહીએ તો ચૈત્ર મહિનામાં મીઠું નહીં ખરીદવું જોઈએ. તેથી જ ધાર્મિક દ્રષ્ટિ રાખતા લોકો ચૈત્ર મહિનો શરૂ થાય તે પહેલાં જ મીઠું ખરીદીને રાખે છે. આ મહિનામાં મીઠું ખરીદવું નહીં જોઈએ અને મીઠાનું સેવન પણ નહીં કરવું જોઈએ, જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. ચૈત્ર મહિને મીઠાથી વારણું કરવાથી પાપ નાશ થાય છે અને પુણ્ય મળ્યું હોય છે. જો આખો મહિનો મીઠા વગરનું ભોજન લેવું
થાય તો 4 દિવસ મીઠા વગર ખોરાક લેવો જોઈએ. જો 4 દિવસ નથી લઈ શકતા તો ચૈત્ર મહિનાના અંતે એટલે કે અમાવાસ્યાના દિવસે આખો દિવસ મીઠા વગર ખોરી લો. આવી થતાં આખો મહિનો મીઠા વગરનો ખોરાક મળવાનું પુણ્ય મળી જશે. અને ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવામાં ન આવતું એમને બાકી એક કહાણી છે કે જ્યારે ભગવાન શિવે જિજ્ઞેશનું મસ્તક કાપ્યું ત્યારે ઓખા ડરી ગયા હતા અને મીઠાની કોઠીમાં છુપાઈ ગયા હતા. એથી માતા પાર્વતીએ ઓખાને શ્રાપ આપ્યો કે તું મીઠાની કોઠીમાં છુપાઈ જતા એ મીઠામાં તું ઓગળી જશે અને તારી શરીરની નાશ થશે. તારો આગલો જન્મ રાક્ષસ કુળમાં થશે. એવા શ્રાપથી ઓખા બહુ ડરી ગઈ અને માતાને સમજાવવા લાગી કે હે મા, મને આ શ્રાપમાંથી છુટકારો આપો. ત્યારે માતા પાર્વતીએ કહ્યું, મારો શ્રાપ ખોટો તો નહીં જા, પરંતુ તારો જન્મ રાક્ષસ કુળમાં થાય, પરંતુ તારો વિવાહ રાજકુળમાં થશે એમ હું તને આશીર્વાદ આપીશ. અને ચૈત્ર મહિનામાં જે કોઈ તારો આ ચરિત્ર ગાશે એને તાવ તમારું કે આ અજબલને પણ મલકે નહીં. આખો મહિનો જે કોઈ મીઠું વિના ભોજન કરી લેશે તેના બધા પાપો બળીને નાશ થઈ જશે અને એને પુણ્ય મળશે. આ જ કારણે ચૈત્ર મહિને મીઠું લેવાની નથી આવતું અને મીઠા વગરનું ભોજન લેવાનું મહત્વ છે. એટલે જ ચૈત્ર મહિનામાં મીઠું નહીં લેવામાં આવતું. આ મહિનામાં ઓખા હરણ વાંચવાની કે સાંભળવાની પણ માન્યતા છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના મસ્ત સ્વરૂપમાં કરવામાં આવે છે. કારણ કે આ મહિનામાં ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર સ્વીકાર્યો હતો. જેથી આ મહિનામાં જેમ લોકો ઈશ્વરના મત્સ્ય અવતારની પૂજા કરે છે તેમ પર દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને તેના ધન વસ્તુમાં વૃદ્ધિ થાય છે. આ મહિનાની શરૂઆત ચૈત્ર નવરાત્રિથી થાય છે, જેમાં 9 દિવસ માતાના વિવિધ સ્વરૂપોની પૂજા થાય છે અને માના આશીર્વાદ મળે છે. ચૈત્ર મહિનાના શ્રેષ્ઠ દિવસ એટલે નવમી રામનવમીનો ઉત્સવ થાય છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. તેથી આ દિવસે ભગવાન શ્રી રામની જન્મ જયંતિ તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને ચૈત્ર મહિનાના એકાદશી જેને કામદા એકાદશી કહે છે, આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. પ્લસ ચૈત્ર મહિનાની પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિ. આ દિવસે અંજના અને કેસરીના ઘરે બાળ મારુતિનો જન્મ થયો હતો. એટલે પવનપુત્ર હનુમાનની પૂજા અર્ચના કરવામાં આવે છે અને યજ્ઞ હવન પણ થાય છે. અલોણા વ્રત, વિનાયક ચતુર્થી, વામન દ્વાદશી, ચૈત્રી પૂર્ણિમા વગેરે વ્રતો ઉજવાય છે. તેથી જ આપણા હિન્દુ ધર્મ
ધર્મ ચૈત્ર મહિનાનું મહત્વ ઘણું છે. આ મહિનામાં ભગવાન બ્રહ્માએ જગતની રચના કરી હતી. એટલે આ મહિનામાં પૂજા અને અનુષ્ઠાન કરો તો તે ખૂબ જ શુભ અને ફળ લાવવાના માનવામાં આવે છે. મિત્રો, આ મહિનામાં જો કશું નહીં કરો તો ઓખા હરણની કથા સાંભળો કે વાંચો અને આ મહિનામાં રોજ કીડીને કીડિયારું પૂરજો. કીડીને કીડિયારું પૂરવાથી વ્યક્તિ પોતાના દેવા અને કર્જમાંથી મુક્ત થાય છે અને ઓખા હરણની કથા સાંભળવા યોગ્ય છે. આખું વર્ષ પરિવારના કોઈ સભ્યને તાવ થતો નથી, આખું વર્ષ નિરોગી રહે છે. તો મિત્રો, આ ચૈત્ર મહિનાની મહત્વ વિગતો છે. આ મહિનામાં કરવાના કામ અને તેની વાર્તા જે શ્રદ્ધાથી તમે સાંભળી છે, કેમ કે નિશ્ચિતપણે તમે આ વાર્તા નવો આનંદ કરો છો. તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય ઓખારાણી લખજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.